વિસ્તારમાં આવેલી હિમાલય ઇંગ્લિશ પ્રાઇમરી એન્ડ મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે આનંદદાયક અને ઉત્સાહભર્યા માહોલમાં ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફન ફેરમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ફન ફેર દરમિયાન વિવિધ રમતો, મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ તેમજ સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ વિવિધ ગેમ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કાબેલિયત દર્શાવી હતી। ખાસ કરીને બાળકો માટે આયોજન કરાયેલ રમતો અને મોજ મસ્તીની પ્રવૃત્તિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। વાલીઓએ પણ બાળકો સાથે સમય વિતાવી ફન ફેરનો ભરપૂર આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, સહભાગિતા અને ટીમ વર્કની ભાવના વિકસે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના સંચાલન અને શિક્ષક વર્ગ દ્વારા સમગ્ર કાર્યક્રમને સુચારુ રીતે સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી। શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થાય છે। ફન ફેરના આયોજનથી શાળામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો અને વિદ્યાર્થીઓ માટે આ દિવસ યાદગાર બની રહ્યો હતો। મારું નામ રૂપારેલિયા સુહાન છે। અમારી સ્કૂલમાં આજે હિમાલય ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલમાં આજે ફન ફેરનું આયોજન કરવામાં આવેલું છે। એમાં ઘણા ટાઈપના સ્ટોલ મૂકવામાં આવેલા છે અને ઘણી પબ્લિક જોવા મળી છે અને આવા જ ફન ફેર અમારી સ્કૂલમાં થતા રહે ને આવા જ પ્રોગ્રામ અમારી સ્કૂલમાં થતા રહે એવા અમે ઈચ્છીએ છીએ અને ઘણા ટાઈપના અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને ઘણું પબ્લિક આવ્યું છે અને બધાનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને બધી ફૂડની આઈટમ બધી સારી છે અને એમનો ટેસ્ટ બી એટલો મસ્ત છે। એટલે બધાને એવું અમે સ્કૂલવાળાને બી સ્કૂલ મેનેજમેન્ટને બી કહેશું કે આવો પ્રોગ્રામ કરતા રહી અને આવી રીતના જ કરતા ને પબ્લિક આવતું રહે આવી રીતના। અહીંયા અમે પાવભાજી ટેસ્ટ કરી, બિસ્કિટ ચાટ છે, પછી એક ટાઈમપાસ વડાપાવ છે એ બી મસ્ત છે, પાણીપુરી, એવી અનેક જાતની વસ્તુઓ છે બહુ મસ્ત છે। નવા પ્રકારની વેરાયટીઓ જોવા મળી, બિસ્કિટ ચાટ છે, પછી ટાઈમપાસ વડાપાવ છે, એવું ઘણું બધું જોવા મળ્યું। ચોકલેટ, સ્ટ્રોબેરી એવું બધું ઘણું બધું છે અને એકદમ ઓછા પ્રાઇસમાં છે જે બધા ખાઈ શકે। એટલે અમે સ્કૂલ મેનેજમેન્ટને બહુ થેન્ક યુ બોલીએ છીએ કે આટલું સારો પ્રોગ્રામ કર્યો અને આગળ બી કરતા રહી। આલુ પૂરીનો સ્ટોલ રાખેલો છે, એમાં અમારી પાસે ઘણી ટાઈપની આલુ પૂરી છે, શેઝવાન ચીઝ આલુ પૂરી, માયોનીઝ આલુ પૂરી, સાદી આલુ પૂરી। સૌથી વધારે તો ચીઝવાળી બાળકો વધારે ખાય છે અને સાદી, અને બધા એન્જોય કરતા છે, અમને ગમતું છે, બધા બાળકો ખાઈને ખુશ થાય છે, એ જોઈને બહુ જ મજા આવે છે। બાળકો ખૂબ ખુશ છે કારણ કે ડેઈલી અમને ભણાવતા જોયા છે, એટલે કે ટીચર તમે આ એક્ટિવિટી પણ કરો છો એટલે એ લોકો અમારું આ વિસ્તૃત જોઈને બહુ ખુશ છે। થેન્ક યુ। આજ રોજ અમારી હિમાલય ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ તેમજ મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘણા વખતથી અમારી આનંદ મેળા કરવાની ઈચ્છા હતી, પણ કોઈક બનાવો અનુસાર અમે આનંદ મેળો કરી શક્યા ન હતા, પણ આ વખતે ખૂબ જ બધાની મહેનતને લીધે આ વખતે અમે આ બાબતમાં સક્સેસ રહ્યા છીએ અને આ વખતે અમે ખૂબ જ ઉત્સાહભેર આનંદ મેળાનું આયોજન કર્યું છે। અમે આ વખતે કુલ ટોટલ 27 જેટલા સ્ટોલ છે જેની અંદર વિવિધ વાનગીઓ રાખવામાં આવેલી છે। બાળકોનો બી ખૂબ જ સારો પ્રતિભાવ રહ્યો છે, ખૂબ જ એમણે બી મહેનત કરી છે અને આનંદ મેળાને ખૂબ જ સક્સેસફુલ બનાવ્યો છે। વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ મેનેજમેન્ટ અને અમારા બધા તમામ શિક્ષકો એમને ખૂબ જ સહકાર આપ્યો છે, તે બદલ હું તમામનો આભાર માનવા માંગુ છું। એ બદલ ભવિષ્યમાં બી અમે આવા પ્રોગ્રામ કરીશું અને તમારા સહકાર અમને મળી રહી એવી અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ અસ ધીસ બ્યુટીફુલ ઓપોર્ચ્યુનિટી। ભવિષ્યમાં બી તમે આવી રીતના અમને સહકાર આપતા રહેજો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। હું બિપિન પ્રજાપતિ હિમાલય સ્કૂલના પ્રિન્સિપલ તરીકે હું કાર્યરત છું। આજે અમારી સ્કૂલમાં ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સ્કૂલ છેલ્લા 29 વર્ષથી સફળતાના શિખરે પહોંચી રહી છે, જેમાં વિવિધ પ્રકારની 27 જેટલી વાનગીઓના સ્ટોલ્સ છે, જેમાં બાળકોએ હોશભેર ભાગ લીધો છે, જેમાં અમારી શાળાના શિક્ષકો, વાલીઓનો ખૂબ સહકાર છે અને અમારા સંચાલક મંડળનો પણ એમાં ઘણો બધો ફાળો છે સહકાર માટે। આ જે ફન ફેર છે એનો મુખ્ય હેતુ છે બાળકોની જે અંદર જે રહેલી જે શક્તિ છે એનો વિકાસ થાય છે, એની શક્તિ અમે બહાર લાવીએ છીએ। આ અમારા ફન ફેરમાં મોટી સંખ્યામાં આજે વાલીઓ, બાળકો ઉત્સાહભરથી આવી આનંદ મેળામાં આનંદ માણી રહ્યા છે। તો અમે આપ સૌનો આભાર માનીએ છીએ, આપ એનટીસી નો પણ અમે આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।